સામે ઝઝૂમી રહેલા પડોશી દેશ પાકિસ્તાને તમામ સરકારી એન્ટરપ્રાઇઝનું ખાનગીકરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 14મી મેના રોજ વડાપ્રધાન શાહબાઝ શરીફે ખાનગી મંત્રાલય અને ખાનગી આયોગ સાથે સમીક્ષા કરી બેઠક યોજી અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેની જાહેરાત પણ થઈ ચૂકી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ઇસ્લામાબાદમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી, જેમાં ખાનગીકરણ કાર્યક્રમ 2024-2029નો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો। આ રોડમેપમાં આવનાર 5 વર્ષ સુધીની જે યોજનાઓ છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી। શાહબાઝ શરીફે જણાવ્યું કે ખાનગીકરણના કાર્યક્રમથી ઘણા બધા કરદાતાઓના રૂપિયા બચશે અને લોકોને પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહેશે। વીજળી પુરવાર કરતી સરકારી કંપનીઓનું પણ ખાનગીકરણ કરવામાં આવશે। તો વધુમાં તેવું પણ નિર્દેશ અપાયો છે કે ખાનગીકરણ મંત્રાલય ખાનગીકરણ આયોગને સહકાર આપે। સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કંપની લિમિટેડનું પણ ખાનગીકરણ કરવામાં આવશે, જેનું ખાનગીકરણ ઝડપથી થાય, આ પ્રક્રિયામાં કોઈ પણ કચાશ ન રહે તેના માટે એક એક્સપર્ટ પેનલની પણ નિમણૂક કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કેબિનેટ સમિતિએ પણ લગભગ 24 જેટલી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાની સહમતિ દર્શાવી હતી। પાકિસ્તાનમાં જે રીતે આતંકવાદ અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યાંના નિર્દોષ લોકો પણ ગરીબી, બેકારી અને ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે। એમના ત્રાસથી જે આખો દેશ છે તે સજા ભોગવી રહ્યો છે, મુશ્કેલીમાં મુકાયો છે, જેને લઈને ત્યાંના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દિશામાં આગળ વધવા માટે એક નાનકડું પગલું લીધું છે। તમામ તેમની ઓથોરિટીમાં જેટલા પણ સહકારી સાહસો આવે છે, જેટલા પણ બિઝનેસ આવે છે, તેમાંથી મોટા બિઝનેસને બાદ કરતા, મહત્વપૂર્ણ બિઝનેસને બાદ કરતા તમામનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે એમનો જે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે દેશની આમ જનતા માટે, ત્યાંના લોકો માટે કેટલો સફળ થશે, કેટલો ફાયદારૂપ સાબિત થશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। નમસ્કાર।